રામચરિતમાનસમાં તુલસીદાસજી બહુ સુંદર વાત રાખે છે કે ભગવાનનું કહેવું એવું છે કે મનુષ્ય યોનિ જે છે મને બહુ પ્રિય છે. ભગવાન કહે છે 84 લાખ પ્રકારના એ યોનિઓમાંથી ભગવાન કે મને મનુષ્ય બહુ પ્રિય છે. સબતે અધિક મનુજ મોહે ભાઈ. આ મનુષ્ય મને બહુ પ્રિય છે. કેમ પ્રિય છે? બીજા બધા અપ્રિય છે એવું નથી. ભગવાનને દરેક જીવ પ્રિય છે, દરેક જીવની ભગવાનને બહુ પ્રિય છે, પરંતુ એમાંથી શ્રેષ્ઠ કોઈ હોય તો મનુષ્ય યોનિ છે જે ભગવાનને બહુ પ્રિય છે. કારણ કે ભગવાન કહે છે કે આ એક એવું શરીર છે જેનાથી મારી પ્રાપ્તિ થઈ શકે. બીજા કોઈ શરીરો પ્રત્યે ઘૃણા નથી. ઘૃણા હોય તો બધા આત્માનું ભરણ પોષણ ભગવાન ન કરે, પણ દરેક જીવનું ભગવાન જેવું મનુષ્યનું કરે છે એટલું જ ધ્યાન ભગવાન અન્ય યોનિનું પણ રાખે છે. પણ વિશેષ પ્રેમ જો કોઈ કરતા હોય ભગવાન તો મનુષ્યને કરે છે. ભગવત પ્રાપ્તિ એક મનુષ્ય શરીરમાં સંભવ છે. એટલે ભગવાન કીધું છે કે સબતે અધિક મનુજ મોહે. મને મનુષ્ય બહુ પ્રિય છે. રામાયણનો પ્રસંગ છે બહુ સુંદર. ત્યાં રામકથામાં આ વાત કરેલી છે, પરંતુ થોડી વિસ્તારથી નહોતી થઈ, અને મને આ પ્રસંગ થોડો વધારે સારો લાગ્યો છે, એટલે એટલા માટે ફરીથી આ પ્રસંગને લઉં છું. ત્યાં દિશામાં પણ ભક્તોએ સાંભળ્યું હતું, પણ એટલો વિસ્તાર ન કરી શક્યા. કારણ કે આ જે પ્રસંગ છે એ જે ભજન કરે છે એના અનુરૂપ છે. એટલા માટે ફરીથી પ્રસંગ લઉં છું કે અન્ય જગ્યાએ કીર્તન કરવા જાય તો એટલું પરફેક્ટ ધ્યાન ન રહે, પરંતુ અહીંયા ધ્યાન રહે બધાનું. એટલા માટે આ ફરીથી હું પ્રસંગ લઉં છું. તો ભગવાને શું કીધું કે સૌથી વધારે પ્રિય મને કોણ લાગે છે? મનુષ્ય. સબતે અધિક મનુજ મોહે ભાઈ. પરંતુ રામ કહે છે કે જ્યારે રામ બનીને હું આ માનવ કુળમાં અવતર્યો, જ્યારે હું આ પૃથ્વી પર મનુષ્યનું રૂપ લઈને આવ્યો, ત્યારે એ લીલાની અંદર સીતા રાવણને લઈ ગયો. સીતા રાવણને લંકા પાર લઈ ગયો. રાવણ સીતા માતાને લંકા પર લઈ ગયો. ત્યારે ભગવાન કહે છે કે માનવી મને એકે કામ ન આવે. મને જે બહુ પ્રિય છે એ મને એકે કામ ન આવે. કંઈક બોલવા મિસ્ટેક થતું કહેજો. શું કહે છે ભગવાન? કે મને જે સૌથી વધારે પ્રિય છે તે દિવસે મને એકે કામ ન આવે. એટલા માટે એ પથ્થરની પાંચ બાંધીને હું એ સમુદ્રની પાર ઉતર્યો. બીજી બધી યોનિઓ ભગવાનને કામ આવી હતી. એમાં મુખ્ય વાનર અને રીંગ છે. અરે ખિસકોલી પણ પોતાનો ભાગ ભજવી ગયેલી, પોતાનું પાત્ર ભજવી ગયેલી ખિસકોલી પણ, પરંતુ માણસ કે નહોતું. ત્યારે જઈને આપણે મંદિરમાં જઈને પ્રણામ કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ, એ તો હવે બધું. નહીં તો એ સમય જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી અહીંયા આવ્યા તો આપણા જ પૂર્વજો હશે કે નહીં? ત્યારે આપણા જ પૂર્વજો, આપણા જ વડીલો હતા. તો એ કે ભગવાન કે મને કામ નહોતું આવ્યું. એ કે સબતે અધિક મનુજ મોહે ભાઈ. તોય ભગવાન કે મને બહુ પ્રિય છે મનુષ્ય. અને એ જ મનુષ્ય જે ભગવાને બનાવ્યો, એ માણસ આજે ભગવાનને બનાવે ને તોય ભગવાન કે સબતે અધિક મનુજ મોહે. ભલે મને બનાવવા માટે આવતો, હું બનાવી નહીં શકે, પણ તોય ભલે ગમે તેટલું ષડયંત્ર કરતો હોય, ગમે તેટલું કપટ કરતો હોય, તોય મને મનુષ્ય યોનિ બહુ પ્રિય છે.
કારણ કે મને પ્રાપ્ત કરવાનો આ એક જ માર્ગ છે, મનુષ્યનું શરીર. બહુ નાટક કરે માણસ, નાટક કરવામાં બહુ હોશિયાર. ઘણા તો આખી જિંદગી બોલો નાટકમાં જ જતી રહી, આખું જીવન નાટકમાં જ જતું રહે અને એને નાટક જ ફાવે. હકીકતમાં એને આનંદ આવે ને નાટકમાં જ એને બહુ મજા આવે. ઉદાહરણ આપે છે કે કોઈ વ્યક્તિ નાટકમાં રાજાનો રોલ ભજવતો હોય, રાજાનો, તો એ પાત્રમાં જ જીવતો હોય. એ રાજાના પછી ભલે રાત્રે જે નાટક કરવાનું ત્યારે તો પાત્ર ભજવે બરાબર છે, પણ દિવસે એ જ પાત્રમાં જ હોય. કદાચ જો મેનેજર એને મોકલે દિવસે કે ભાઈ જા શાકભાજી લઈ આવે, અને બજારમાં શાકભાજી લેવા માટે આવે તો ઓલા બટાકાવાળાને જઈ શું પૂછે કે અય બટાકા, તારા બટાકા શું ભાવ આપ્યા? એટલે કે 20 રૂપિયા કિલો. ના હોય દુષ્ટ, કારણ કે એ નાટકમાં જ જીવે છે. દુષ્ટ ન હોય અને એ જ નાટકમાં કોઈ પુરુષ સ્ત્રીનું પાત્ર ભજવતો હોય અને એ બજારમાં જાય શાકભાજી એને મેકલે તો તું લઈ આવ, તો એ સ્ત્રીનું પાત્ર ભજવે છે. એને એ જઈને પૂછે કે ભાઈ શું ભાવ આપ્યા બટાકા? એટલે બોલો કે 20 રૂપિયા. એટલે આખે ના હોય મારા વીર, શું કે ના હોય મારા વીર. એ સ્ત્રીને છે પુરુષ, પણ રાત્રે એનું પાત્ર શું છે? સ્ત્રીનું છે, તો દિવસે પણ એમ જ જીવતો હોય. પરંતુ મારે તમને જે કહેવું છે કે વાસ્તવિકમાં જીવો, વાસ્તવિક જીવન જીવો. નાટક છે ને સમાજની આગળ ચાલે છે, હરિની આગળ ના ચાલે. ભગવાનની આગળ કોઈ પણ પ્રકારનું નાટક ચાલતું નથી. છે ને આપણે લખતું છે ને પ્રવચન, એ ફરીથી લીધું કે તે દિવસે હું નહોતો સમજી જાય, એટલે મારા માટે છે, તમારા બધા માટે નથી. બધા ભક્તો છે, આ તો મારા માટે. તો કે છે કે વાસ્તવિકમાં જીવો છે. નાટક ક્યાં સુધી? સમાજનું નાટક કરીને તમે ઊંડું બનાવી શકો, ભગવાનને થોડા બનાવી શકો. અને જે દિવસે તમારા નાટકનો, તમારા મારા નાટકનો પડદો ખુલશે ને, એટલે રોવા સિવાય બીજું કંઈ હાથ નહીં. એ રડતા જશો, આપણે રડવું પડશે સાહેબ. એટલે જેમ હોય ને એમ જીવીએ ને એમાં બહુ આનંદ છે. ભજનના માર્ગમાં હોય એટલે માળા કરતા, એટલે આ બધા પાત્રો ભજવાતા હોય છે. વાણી ગદગદિત થઈ જવી, કંઠ ભરાઈ જવો. તો તુલસીદાસજી કહે છે કે એટલું જ જરૂરી નથી કે વાણી ગદગદિત થઈ જવી, અશ્રુની ધારા થવી ભજનના માર્ગમાં. આ તો જરૂરી જ છે, પરંતુ એના સાથે સાથે કામ આદિ મદ દંભ ન જાકે, તાત નિરંતર બસમે તાકે. આ બધાની સાથે સાથે અશ્રુની ધારા થવી એ પણ યોગ્ય છે. કંઠ ભરાઈ જવો, વાણી ગદગદિત થવી, પરંતુ એની સાથે સાથે આ દંભ, કોઈ કામના ન હોવી જોઈએ. આ પણ જરૂરી છે ને. ભજનના માર્ગમાં આ બધું થતું હોય, પરંતુ કામનાજી તો છે જ, દંભ છે, કપટ છે. તુલસીદાસજી કહે છે કે કામ આદિ મદ દંભ ન જાકે. સાથે સાથે આ પણ વસ્તુ બહુ જરૂરી છે. શરત મૂકી છે ભગવાન. આ શરત ભગવાને મૂકી છે કે જેનામાં દંભ નથી, કપટ નથી, એના હાથે હું મારી સ્વતંત્રતાને મૂકી દઉં છું. ભગવાન ભક્તના આધીન થઈ જાય છે. ભગવાન સ્વતંત્ર રહેતા નથી. કોના હાથમાં રહે છે? ભક્તના. મારી સ્વતંત્રતાને ભક્તના હાથમાં આપી દઉં છું. પણ ક્યારે? કામ આદિ દંભ જાકે. કોઈ કામના નથી, કોઈ દંભ નથી, એવા વ્યક્તિના હાથમાં હું મારી સ્વતંત્રતાને આપી દઉં છું.
ભગવાન કે આ શરત છે, રામની શરત છે આ. આટલો બહુ સુંદર ઉપદેશ કોને આપતા હતા? ભગવાન શ્રી રામચંદ્રજી લક્ષ્મણને આપતા હતા. પંચવટીની વાત છે. ભક્તિનો સુંદર ઉપદેશ ભગવાન આપી રહ્યા છે. અને જ્યાં ભક્તિની વાત પૂરી થઈ છે, ભક્તિ લક્ષ્મણજીને સમજાઈ ગઈ. ભક્તિ જોગ સુની અતિ સુખ પાવા. લક્ષ્મણજીને સમજાઈ ગયો વાસ્તવમાં ભક્તિનો અર્થ શું છે. તો લક્ષ્મણજીને જ્યારે આ ભક્તિ સમજાઈ ગઈ કે ભક્તિ કોને કહેવાય, અને જ્યારે વ્યક્તિને ભક્તિ સમજાઈ જાય છે ત્યારે જ એના જીવનમાં, એની જીવનની પંચવટીમાં કોણ આવે છે? શૂળપંખા આવે. જ્યાં સુધી તમે ભક્તિ ન કરતા હોય ત્યાં સુધી કઈ વાંધો નથી, પણ ભક્તિને તમે સમજી ગયા છો અને પરફેક્ટ હવે તમારા જીવનમાં ભક્તિ ચાલી રહી છે, એટલે કોઈ શૂળપંખા આવે છે. શૂળપંખાનું કાર્ય શું છે? ભક્તિના માર્ગમાં વિઘ્ન નાખવું. શૂળપંખાનું કામ છે. જ્યાં સુધી ભક્તિની વાતો નહોતી ગઈ ત્યાં સુધી આવી છે શૂળપંખા. પંચવટીમાં બધું સમજાઈ ગયું એમને, ત્યારે આ શૂળપંખા આવ્યું. કેટલી સુંદર વાત કરે છે. ખાલી જાગતા રહેવું એટલું પૂરતું નથી. વ્યક્તિ ઊંઘ્યો હોય એટલે એને કાંઈ ન આવે, એને કોઈ ચિંતા નથી, પણ જાગ્યા પછી બધી ઉપાધિઓ છે. સમજાય છે? આ રાતે ખાઈને ઊંઘીએ છીએ એની વાત નથી. બધા એની વાત કરતા કે ખાઈને ઊંઘ્યા છે તો અમે શું કરીએ, એની વાત નથી. જાગો એટલે ભક્તિ જે કરે છે ને એ વાસ્તવમાં જાગી ગયા છે. બાકી બધા ફરે છે, બધા જાગતા જ ફરે છે. પણ ઓલી ધમણી જેવું છે, મૃતક શરીર ફરી રહ્યા છે બધા. તુલસીદાસજી કહે છે જાગે એ છે જે ભજન કરે છે. વાસ્તવમાં એ જાગી ગયો છે. તો જાગી ગયા પછી જ બધી ઉપાધિઓ હોય છે. અને આમાં ભૌતિક જીવનમાં બી એવું જ છે. ઊંઘ્યા એટલે કોઈને કોઈ કાંઈ યાદ રહે છે, જાગ્યા પછી બધું જ ટેન્શન આવી જાય છે. એટલા માટે કહે છે કબીરજી, બહુ સુંદર વાત કરે છે કે સુખિયા સબ સંસાર હૈ, સુખિયા સબ સંસાર હૈ, ખાવે ઓર સોએ. ખાઈ ખાઈને ઊંઘી જાય છે એટલે કોઈ સુખી છે, પરંતુ લેકિન દુખિયા દાસ કબીર હૈ, જાગે ઓર રો. હવે કઈ કઈ રડવાની વાત છે જો સમજો તો સારું છે. કયા રડવાની વાત કરી રહ્યા છે કબીરજી? એટલે સાવધાની બહુ જરૂરી છે. તમે જાગી ગયા છો એટલું પૂરતું નથી. લક્ષ્મણજી જાગે છે, 14 વર્ષ સુધી જાગ્યા છે, અને એમના જ જીવનમાં ઘણા વિઘ્નો આવ્યા છે. એક આ શૂળપંખા આવી, એક નિંદ્રા દેવી આવશે. તો કબીરજી કહે છે કે દુખિયા દાસ કબીર હે, જાગે ઓર રોએ. તો શૂળપંખા આવે છે સમય. શૂળપંખાનો અર્થ તુલસીદાસજી બતાવે છે. શૂળપંખા એટલે ભક્તિના માર્ગમાં આપણે ચડીએ ને એટલે આસક્તિ. શૂળપંખા એટલે આસક્તિ. આ આસક્તિ આપણા જીવનમાં, આસક્તિ એન્ટ્રી મારવા લક્ષ્મણજીના જીવનમાં મારી. આસક્તિ પછી કે છે રાગ, આકર્ષણ, પ્રલોભનો. આ શૂળપંખાના અર્થ થાય છે. શૂળપંખા એટલે કોણ? આસક્તિ, રાગ, પ્રલોભન અને આકર્ષણ. આનો અર્થ બતાવ્યો છે. અને આ આસક્તિ એટલે, આસક્તિનો ભાઈ કોણ? મોહ. અને મોહ એટલે કોણ? રાવણ. રાવણ છે ને મૂર્તિમંત સ્વરૂપ છે મોહનું, અને શૂળપંખા જે છે એ આસક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. મોહની બેન આસક્તિ. હવે આ શૂળપંખા કોણ છે?
શૂર્પણખા રાવણની બેન છે અને રાવણે શૂર્પણખાના પતિનો વધ કરી દીધેલો, એને મારી નાખ્યો. તો આ વિધવા થઈ ગઈ, ઘર બહાર થઈ ગઈ, ઘરની બહાર. એટલે રાવણે આને કીધું કે તું એક કામ કર, તારે કંઈ જવાની જરૂર નથી, તને હું લંકામાં સોનાનું ઘર આપું. આસક્તિને સોનાનું ઘર આવે તો એ ન ટકે. તને તારા માટે હું એક સોનાનો એક મહેલ બનાવી દઉં, ત્યાં તું રહે, તારે ક્યાંય જવાની જરૂર નથી કે કાંઈ કરવાની જરૂર નથી. તો આસક્તિ શું કહે ખબર છે? નહીં, મારે ઘર નથી જોઈતું, મને આવતી જતી રહેવા દો. શું કહે છે? મને આવતી જતી રહેવા દો, એક જગ્યાએ મને ફાવે. આ ભટકતું પાત્ર છે. તુલસીદાસજીએ શૂર્પણખાને ભટકતું પાત્ર કીધું છે. અને આસક્તિ એટલે ભટકતી, ઘડી કામાં, ઘડી કોલામાં, ઘડી કોલામાં, એક જગ્યાએ સ્થિર રહે નહીં. આખી હોનાની લંકા આપી દો ને તો એ આસક્તિ એક જગ્યાએ સ્થિર રહે ક્યારેય ન રહે. ક્યારેક પ્રતિષ્ઠામાં જાય, ક્યારેક કીર્તિ ઉપર જાય, ક્યારેક સોના ઉપર જાય. આસક્તિનો સ્વભાવ છે. એક જગ્યાએ ક્યારે પણ બંધાયેલી રહે ને, એનું નામ આસક્તિ. અને મારો તમારો બધાનો અનુભવ છે કે આપણા બધાનો રાગ છે અલગ અલગ વસ્તુ ઉપર ફરે છે. ભલે હાથમાં માળા છે, ભજન છે, પરંતુ સુધી જે લેવલ નથી પહોંચ્યા ત્યાં સુધી રાગ ફર્યા કરે છે. ક્યારેક આના ઉપર, ક્યારેક આના ઉપર. એટલે તુલસીદાસજી કહે છે કે આસક્તિ જે છે ને કોઈ પણ એક વસ્તુ પર સ્થિર રહે નહીં, એ ભટકતી રહે. એનું નામ શૂર્પણખા. તો આ શૂર્પણખા એક વખત પંચવટી સો ગઈ એક બારા. આ ભટકતી ભટકતી રાવણને શું કહે ખબર? મને કે ફરવા જોઈએ. અને ભટકતી ભટકતી આ પંચવટીમાં પહોંચી ગઈ. અને પંચવટીમાં જઈને શું કર્યું? એને શું જોયું? તો કે છે દેખી બિકલભાઈ જુગલ કુમાર. બે તેજસ્વી પુરુષોને જોયા, બહુ સુંદર. હવે આવા સુંદર પુરુષોને જ્યારે સ્ત્રી જોઈ ગઈ, આ જે શૂર્પણખા, તુલસીદાસજી બીજી રીતમાં પણ વાત કરી છે કે જે સ્ત્રીઓ ભજન નથી કરતી એની સ્થિતિ પણ શૂર્પણખા જેવી છે. કે કોઈ પણ સુંદર પુરુષને જોઈ જાય ને એટલે પછી ભ્રાતા, પિતા, પુત્ર, ઉર્ગામી, એની સાથે ભાઈ ઉભો હોય કે પિતા ઉભો હોય કે પુત્ર ઉભો હોય, એ મર્યાદા રહે નહીં. એ સ્ત્રીની દ્રષ્ટિ સામેવાળા પુરુષમાં જાય. પણ કોની કઈ સ્ત્રીની વાત છે? જે ભજન નથી કરતા એમની વાત છે. શૂર્પણખાના સ્વભાવવાળી સ્ત્રીઓની વાત ચાલી છે. તો આને દેખી બિકલભાઈ જુગલ કુમાર, બે ભાઈઓને જોયા પછી માતા, પિતા, પુત્ર ઉર્ગામી અને પુરુષ મનોહર નિરખત નારી, આ તરત જ મોહિત થઈ ગઈ. આ એક શૂર્પણખા સ્ત્રીનો સ્વભાવ છે. હવે મોહિત થઈ ગઈ બે ભાઈઓ ઉપર. મોહિત થવું સારું છે. કોના ઉપર મોહિત થઈ છે? ભગવાન ઉપર મોહિત થઈ છે. અને આપણે બધાને મોહિત ભગવાન ઉપર થવાનું જ છે, પરંતુ શૂર્પણખાની દ્રષ્ટિથી નહીં. કઈ દ્રષ્ટિથી? એ આગળ કહે છે. તો રામ અને લક્ષ્મણને જોઈને મોહિત થઈ ગઈ. અને હવે સામે જે બે પુરુષો તો બહુ સુંદર છે, પોતે રાક્ષસીના સ્વરૂપમાં આવી છે. તો રાક્ષસીના સ્વરૂપમાં કોઈ સુંદર પુરુષ સ્વીકારે નહીં. સ્વીકારે ન સ્વીકારે. એના માટે શું કરવું પડે? પોતાને સુંદર બનવું પડે. તો આ શૂર્પણખા પોતે સુંદર શરીર ધારણ કરી લીધું. અસુર તો હતી એટલે રૂપ તો બદલી શકે. જુઓ, શૂર્પણખાએ રૂપ બદલ્યું છે, એક રાવણે રૂપ બદલ્યું છે, એક મારીચે રૂપ બદલ્યું છે, અને હનુમાને રૂપ બદલ્યું છે. 4 જણે રૂપ બદલ્યા છે રામાયણ. સીતાજીને લેવા માટે રાવણ આવ્યો, કયું રૂપ લીધું? સાધુનું. મારીચે હરણનું રૂપ લીધું. હનુમાનજી બ્રાહ્મણનું રૂપ લીધું.
સબરીના પ્રસંગમાં એટલે 4 જણ રૂપ ધારણ કર્યા છે. તો આ શૂળપંખાએ વિચાર કર્યો કે એ તો બે સુંદર છે પુરુષો, પરંતુ હું સુંદર દેખાતી નથી. હું તો આકર્ષિત થઈ ગઈ એનામાં, પરંતુ એ પણ મારામાં આકર્ષિત થવો જોઈએ ને. હું તો આસક્ત થઈ ગઈ એનામાં. તો એને સુંદર રૂપ ધારણ કર્યું. અને શૂળપંખાની આ ગલત ધારણા, આ શૂળપંખાના સ્વભાવવાળા પુરુષોનો કે સ્ત્રીઓની આ ગલત ધારણા છે કે ઠાકોરજી સુંદર રૂપને એમાં આસક્ત થાય છે, એમાં આકર્ષિત થાય છે. આ ગલત ધારણા છે. ભગવાન પસંદ કોને કરે છે? કોને પસંદ કરે છે? તો કે છે સુંદર સ્વભાવવાળા વ્યક્તિને, સુંદર ભાવવાળા વ્યક્તિને, સુંદર મનવાળા વ્યક્તિ ઉપર અને સુંદર વિચારોવાળા વ્યક્તિને ભગવાન પસંદ કરે છે. સુંદર રૂપવાળાને નહીં. પરંતુ આ બધું આનામાં નહોતું એકે. આમાંનું એકે નહીં. ને સારા વિચાર, કે ન સારું મન, કે ન સારો સ્વભાવ, કે ન સારો ભાવ. આ ચારે માનું શૂળપંખામાં એકે નહીં. ખાલી એને પોતાના દેહને સુંદર બનાવ્યું. અને જો સુંદર રૂપ જોઈને ભગવાન જો આ વ્યક્તિને પસંદ કરતા હોય તો ઉપજા કા સુંદર હતી? ઉપજા સુંદર નહોતી. કેટલી જગ્યાએ વાંકી અને પાછું કુબડ હતું, તોય ભગવાને એને પસંદ કર્યું. તો આમાંનું એકે આ શૂળપંખામાં એકે નહીં. એને સુંદર રૂપ ધારણ કરી. હવે તુલસીદાસજી લખે છે કે આસક્તિ હોય ને એ દેખાય કંઈક હોય કંઈક અને દેખાવ કંઈક બીજો જ કરે. આનું નામ આસક્તિ. અને બીજું છે ભક્તિ. ભક્તિ જેવી હોય એવી જ પ્રસ્તુતિ. અને આસક્તિ હોય કંઈક અને પ્રસ્તુત થાય પણ બીજા રૂપમાં. અરણ્યકાંડમાં 2 પાત્રો છે, શૂળપંખાનું અને સબરી. શૂળપંખાએ દેખાવ કર્યો છે અને સબરી જેવી હતી ને એવી પ્રસ્તુત થઈ ગઈ. ઓલી દેખાવ કરે એટલે નાક અને કાન કાપાણા. એનો ઉદ્ધાર ન થયો સબરીનો, શૂળપંખાનો. અને સબરી જેવી હતી ને એવી સામે પ્રસ્તુત થઈ ગઈ, એનો ઉદ્ધાર થઈ ગયો. અધમ તે અધમ હતી નારી. હે પ્રભુ, તો અધમ છું, હું તો પાપીની છું. હવે આવા ગુણ સબરીમાં એકે નહોતા અને ઓલીમાં સારો ગુણ એકે નથી. તો એ સુંદર રૂપ ધારણ કરી છે. આ એક ભક્તનો સ્વભાવ આવો હોવો જોઈએ. પોતાની જાતને બહુ અધમ તે અધમ માનવું જોઈએ. હું અધમ છું, અધમમાં પણ અધમ છું. એટલા માટે તમે જુઓ, શૂળપંખાને આસક્તિને સામે ચાલીને રામની પાસે જવું પડ્યું. શૂળપંખાને સામે ચાલીને રામની પાસે જવું પડ્યું અને બીજી બાજુ ભક્તિની સામે રામને સામે ચાલીને જવું પડે છે. શૂળપંખાને સામે ચાલીને રામની પાસે જવું પડ્યું અને જ્યાં ભક્તિ છે સબરી, ત્યાં રામને સામે ચાલીને જવું પડ્યું. આ ફરક છે. સબરી એક જ જગ્યાએ સ્થિર, ભક્તિ સ્થિર છે. ભક્તિ ભટકતું પાત્ર નથી, એ એક જ જગ્યાએ સ્થિર રહે. આસક્તિ ભટકતું પાત્ર છે, એટલે એને સામે ચાલીને જવું પડ્યું અને સબરીની સામે રામે જવું પડ્યું. એટલા માટે સબરી ભક્તિ છે, શૂળપંખા આસક્તિ છે. આસક્તિ છે ને માંગણી કરશે. આસક્તિ શું કરે? આ જોઈએ છે, ઓલું જોઈએ છે, ફલાણું જોઈએ છે. આ આસક્તિ વારંવાર માંગણીઓ કરે અને ભક્તિ છે ને એ અર્પણ કરે. હે પ્રભુ, આ બધું સબરી અર્પણ કર્યું છે, શૂળપંખાએ માંગણી કરી છે. આ ફરક છે. તો શૂળપંખા સુંદર રૂપ લઈને પંચવટીમાં આવ્યું. લક્ષ્મણજી બેઠા બેઠા તીરને ધાર કાઢતા હતા, તીર ઘસતા હતા. તુલસીદાસજી લખ્યું છે કે તીર ઘસતા હતા, પરંતુ આ મારો વિચાર છે બીજો. કદાચ તીર નહીં હોય, તલવાર હશે.
આ મારો વિચાર લખ્યું નથી હો ભાઈ રામચરિત માનસ ને કે આ ક્યાં લખ્યું છે પાછું લખેલું નથી. આ મારો વિચાર છે કે કદાચ તલવારની ધાર કાઢતા હશે કે જરૂર પડશે હમણાં 10 મિનિટમાં. પણ તુલસીદાસજી તીર જ લખ્યું છે ત્યાં. તો લક્ષ્મણજી તીરની ધાર કાઢતા હતા બેઠા બેઠા. અને આ શૂળપંખા જ્યાં રામ અને સીતા બેઠા હતા ત્યાં જઈને ઊભી રહી. અને જઈને શું કહે છે? સુંદર રૂપ ધારણ કર્યું અને જ્યાં રામ અને સીતા બેઠા હતા ત્યાં ગઈ. લક્ષ્મણજી પાસે પહેલા ન ગઈ. બહુ સમજવા જેવું છે. આસક્તિ છે ને પહેલા જ્ઞાની પાસે છે, વૈરાગી પાસે આસક્તિ જલ્દી ન છે. કારણ કે બે તો ત્યાગ કરીને આવ્યો છે, પછી આસક્તિ જઈ કરે છે એની પાસે. તો સીધી જ્ઞાની પાસે. જ્ઞાની કદાચ પડી શકે. તો જ્ઞાનની સાથે સાથે વૈરાગ્ય જરૂરી છે. જ્ઞાન અને વૈરાગ્ય આ ભક્તિના બે પુત્ર છે. એકલું જ્ઞાન પણ ન ચાલે, વૈરાગ્ય બહુ જરૂરી છે. તો જ ભક્તિ બરાબર એક જગ્યાએ સ્થિર રહે. જ્ઞાન અને વૈરાગ્ય પરફેક્ટ હોય તો તમારી ભક્તિ રૂપ ધારણ કરીને ગઈ. અને રામજીને જઈને શું કહે છે ખબર છે કે તુમ સમ પુરુષ નમો સમ નારી. તારા જેવો પુરુષ આ સંસારમાં મેં બીજો કોઈ જોયો નહીં. અને અસ સંજોગ વિધિ રચા બિચારી. અને તો તમે સંજોગ તો જુઓ કે આ દુનિયામાં તારા જેવો કોઈ પુરુષ નથી, રૂપાળો અને સુંદર, અને મારા જેવી કોઈ મહિલા નથી. અને બોલો રામ જેવું કોઈ કોણ હોઈ શકે બીજું? અને આના જેવું કોણ હોય બીજું? રામ જેવું કોઈ હોય ન શકે, નાના જેવું બીજું કોઈ હોય ને. શૂળપંખા જેવું રામમાં આસક્ત થઈ. બહુ સારી વસ્તુ છે. પરંતુ એ રામમાં રામના દર્શન ન કરી શકીએ, ત્યાં ભૂલ છે. અને સબરી રામમાં રામના દર્શન કર્યા અને શૂળપંખાએ રામમાં બોલો કામના દર્શન કર્યા. અને એમ કહે છે કે જહા રામ વહા નહીં કામ. તો આને રામની અંદર કામના દર્શન કર્યા એટલે એના કપાળ. તો કહે છે કે તારા જેવો સુંદર રૂપાળો પુરુષ કોઈ જોયો નહીં આ સંસારમાં. અને આ વિધાતાએ પણ સંજોગ તો જો, સંજોગ એ છે કે તને જોયા પછી મારું મન તારી પર આવ્યું છે. આ વિધાતાએ આ કેવો સંજોગ બનાવ્યો છે કે આ સુધી મારું મન કોઈના ઉપર ગયું જ નથી. તું એટલો સુંદર રૂપાળો છે કે મારું મન તારી પર આવ્યું છે. તારું નહીં, બધાના આવે છે મન. પરંતુ તું જે દેખાવ કરે છે એવો જો કોઈ દેખાવ કર્યો તો બધાના નાક અને કાન કપાશે. રામજીની સામે જો રૂપ બદલીને ગયા ને તો નાક અને કાન કપાશે. જેવા હશો ને એવા પ્રસ્તુત થશો ને તો કલ્યાણ છે. તો શું કે છે કે એટલા માટે તારા જેવો કોઈ પુરુષ નહીં, મારે જેવી કોઈ સ્ત્રી નહીં. અને એટલા માટે અત્યાર સુધી તાતે અબ લગી રહી કુંવારી. એટલા માટે અત્યાર સુધી હું કુંવારી રહી ગઈ છું. એટલું જુઠ્ઠું બોલી. આ ફરી જૂઠ બોલી. પરણેલી છે, વિધવા છે, તો શું કહે છે હું અત્યાર સુધી હું કુંવારી રહી ગઈ. કેમ કુંવારી રહી ગઈ? કે તારા જેવો કોઈ સુંદર પુરુષ મળ્યો નહીં. તાતે અબ લગી રહી કુંવારી. અત્યાર સુધી એટલા માટે હું કુંવારી રહી ગઈ છું. એટલા માટે તું મારી સાથે લગ્ન કર. સીધી ઓફર જ. ન કોઈ હગાઈની વાત કે ન કોઈ બે પોત શું બોલાવે અપાય નહીં. આ રાક્ષસોનો રિવાજ આવો એ લઈ સીધા નાહી જ જોઈએ. રાક્ષસ વિધિ છે. સીધી જ ઓફર રામને, તું મારી સાથે લગ્ન કર. સીધી જ પરણાવી. વાહ. હવે રામજીની સાથે તો સીતાજી બેઠેલા છે. જુઓ અહીંયા કેટલી મર્યાદા છે રામજી. બીજી સ્ત્રી આવી છે, હવે એ કંઈક બોલી રહી છે, જવાબ તો આપવો પડે ને. તો રામજી જવાબ આપે છે પરંતુ દ્રષ્ટિ સીતાજી પર રાખે છે. કેટલી મર્યાદા. શૂળપંખાની ઉપર ભગવાને દ્રષ્ટિ નાખી, દ્રષ્ટિ સીતાજી સામે રાખી. એના બધા કારણો છે 4-5. પહેલું કારણ એ છે
કે આ માયાવી છે અને માયાપતિ તો હું છું. ભગવાન કે આ માયાવી છે અને માયાપતિ હું છું, અને જો આની ઉપર મેં દ્રષ્ટિ નાખી તો આ મૂળ રૂપમાં આવી જવાની. એટલા માટે ભગવાન દ્રષ્ટિ નાખી. બીજું કારણ કે જો એની પર દ્રષ્ટિ નાખો ને તો એને જ્ઞાન થઈ જાય અને એ જે કરવા માટે આવી છે એ કરી ન શકે. ત્રીજું કારણ એ છે, આ બહુ સુંદર કારણ, મસ્ત કારણ છે. આ દરેક પુરુષનો આવું દ્રષ્ટિ હોવી જોઈએ. રામજી એમ કહેવા માંગે છે કે આપણી આંખ એટલી સસ્તી નથી કે ગમે તેને આપી દે. રામજી શું કહે છે કે આપણી જે આંખ છે ને એ ગમે તેને ન અપાઈ શકે. એ કોઈ યોગ્ય વ્યક્તિને જ આપણે આંખ આપવી જોઈએ. એટલા માટે રામજી જોયું કે આ યોગ્ય નથી, એટલે રામજી એની સામે જોયું નહીં અને સીતાજી સામે દ્રષ્ટિ રાખી અને શૂર્પણખા સાથે વાત. સીતા ચિત્તઈ કહી પ્રભુ બાતા. સીતાજી સામે જોઈ અને પ્રભુ વાત કરે છે. શું વાત કરે છે? લગ્નની વાત આવી છે, હવે કંઈક જવાબ આપો. તો રામજી કહે છે કે અહય કુમાર મોર લઘુ ભ્રાતા. તો એક કામ કર કે હું જેની સામે જોઈને બોલી રહ્યો છું, ભગવાન શૂર્પણખાથી વાત કરે છે, દ્રષ્ટિ સીતાજી સામે છે અને કહેવા એ માગે છે કે હું જેની સામે જોઈને બોલી રહ્યો છું એ મારી ધર્મપત્ની છે, અર્થાત હું પરણેલો છું. તારે અહીંયા મેળ પડશે. એટલા માટે અહય કુમાર મોર લઘુ ભાતા. અહીંયા મારો ભાઈ છે નાનો, એ કુંવારો છે. શું કહે છે રામ? હું પરણેલો છું, મારી સાથે મારી પત્ની છે, પરંતુ અહીંયા એક મારો ભાઈ છે, નાનો ભાઈ, એ કુંવારો છે. બંધુ, આસક્તિ જ્યારે આવે ને તો જ્ઞાની પુરુષે દ્રષ્ટિ ભક્તિ પર રાખવી જોઈએ. સીતાજી એટલે ભક્તિ, રામજી એટલે જ્ઞાન. તો જ્ઞાની વ્યક્તિએ જ્યારે એની સામે આસક્તિ આવીને ઊભી રહે ત્યારે એની દ્રષ્ટિ રાખવી નહીં, એ તો લૂંટી લે છે. આસક્તિ શું કરશે? લૂંટી લે છે. એટલા માટે દ્રષ્ટિ ભક્તિની ઉપર રહેવી જોઈએ. વાત કરવાની ના નથી, આસક્તિ સાથે વાત કરો. જો રામજી વાત કરી છે, પરંતુ દ્રષ્ટિ ભક્તિ સામે રાખી છે તો તમે બચી જશો, નહીં તો ગયા. તો રામજી એમ કહેવા માંગે છે, અહીંયા મારો એક ભાઈ છે, એ કુંવારો છે. હવે એક પ્રશ્ન થાય કે ભગવાને એમ કીધું કે મારો ભાઈ કુંવારો છે, તો શું ભગવાન ખોટું બોલ્યા? લક્ષ્મણ તો પરણેલા છે ને, તો રામજી એમ કેમ કીધું કે અહીંયા મારો ભાઈ છે જે કુંવારો છે? હવે કુંવારાના અર્થ ઘણા છે. કુંવારાનો એક અર્થ થાય કુંવર. કવિતાના પ્રાસમાં જે રાજ શબ્દ છે ભગવાને હટાવી દીધો છે, નહીં તો રાજ કુંવર. એક અહીંયા એક પણ રાજકુમાર છે. જેમ હું રાજકુમાર છું એવી રીતે મારો ભાઈ પણ રાજકુમાર છે. ભગવાન આ કહેવા માંગે છે, પરંતુ રાજ શબ્દ ભગવાને હટાવી દીધો છે, એટલે સીધો કુંવર શબ્દ વાપરો. કુંવારા એટલે કુંવર, એના અર્થમાં કુંવર પણ થઈ શકે અને કુમાર પણ થઈ શકે. રાજકુમાર અને રાજકુંવર. અને ભગવાન કે તું એ પરણેલી છે, વિધવા થઈ, તું એમ કહેતી હોય કે હું અત્યાર સુધી કુંવારી રહી ગઈ, તો આ પરણેલો કુંવારો, એમાં શું? તું જો એમ કહેતી હોય કે હું કુંવારી છું, તો આ પરણેલો કુંવારો, એમાં શું? તું એની પાસે જા, કદાચ એ તને અપનાવી લે અને એનું સેવા કરવા વાળું કોઈ નથી પાછું. લક્ષ્મણની સેવા કરવા વાળું કોઈ છે નહીં, તો કદાચ તારો હાથ પકડી લે, તું જા એની પાસે જા. શૂર્પણખા કે બરાબર છે. એ શૂર્પણખા લક્ષ્મણજી પાસે જાય છે, જેની નિંદ્રા તજી, નારી તજી. એક અર્થમાં તો વૈરાગી પુરુષ છે, સાક્ષાત વૈરાગ્ય લક્ષ્મણ. હવે આસક્તિ વૈરાગ્ય પાસે આવે. કે તુલસીદાસજી શું કહે છે કે જ્યારે આસક્તિ વૈરાગી પુરુષ પાસે આવે
તો ખાલી માત્ર જાગતા રહેવું એટલું પૂરતું નથી. વૈરાગી પુરુષ હંમેશા જાગતો જ રહે. જો લક્ષ્મણજી ઊંઘ્યા જ નથી 14 વર્ષ સુધી, જાગતા છે. પરંતુ ખાલી જાગતા રહેવું એટલું પૂરતું નથી. લક્ષ્મણજી શું કરતા હતા? ધાર ગાળતા હતા ને. તો સંયમ અને નિયમના બે બાણ વૈરાગી પુરુષે તૈયાર રાખવા. ખાલી એકલા જાગતા રહેવું એટલું પૂરતું નથી. લક્ષ્મણજી ધાર કાઢતા હતા તીરની, તો સંયમ અને નિયમના આ બે બાણ લક્ષ્મણજી પાસે છે. સંયમ નિયમશીલી મુખ નાના. વૈરાગી પુરુષે પણ સાવધાની રાખવી જોઈએ. તો લક્ષ્મણજી પાસે આવીને જ્યારે લક્ષ્મણજીને જોયા તો કે ઓહ, આ મારા માટે બરાબર છે. ઓલો તો થોડો શ્યામ છે. શું કે ઓલો થોડો શ્યામ છે, રામજી થોડા શ્યામ વર્ણના છે. આ ગોર વર્ણનો છે, આ મારા માટે પરફેક્ટ છે, બરાબર છે. અને જઈ શું કે શૂર્પણખા કે તારા ભાઈ મેકલી છે તારી પાસે, તું મારી સાથે લગ્ન કર. એમને કે રામજીને લઈને જાઉં મોટાભાઈને, હું તો બે શરમ છું, પણ પેલો કદાચ શરમાળ હોય તો. તારા ભાઈએ કીધું છે તું મારી સાથે લગ્ન કર. લક્ષ્મણજી કમાલ છે. 14 વર્ષમાં કેટલાય લોકો સાથે મળવાનું થયું, પણ લગ્નની ઓફર પહેલી વાર આવી. આ લગ્નનો પ્રસ્તાવ પહેલી વાર આવ્યો. લક્ષ્મણજી વિચાર કરે છે કે શું જવાબ આપો. એને એમ કીધું કે તારા ભાઈએ મેકલી છે, અર્થાત ભગવાને મેકલી છે, રામજીએ મેકલી છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે, અને હું જો કોઈ પણ વિચારા વગર જો જવાબ આપી દઈશ તો ફસાઈ જઈશ. લક્ષ્મણજી કે વિચારા વગર જવાબ અપાય. લક્ષ્મણજી શું કહે છે કે જો સુંદરી, તારા જેવી સુંદર સ્ત્રી જો કોઈને મળતી હોય તો વિવાહ કોણ ન કરે? તારા જેવી સુંદર સ્ત્રી મળતી હોય તો વિવાહ કોણ ન કરે? પરંતુ એક વાતની ચોખવટ કરી લઈએ. મને ના નથી તારી સાથે વિવાહ કરવાની, પછી તને કોઈ વાતની ખબર પડે તો દુઃખી થાય, એના કરતાં પહેલા હું ચોખવટ કરી લઉં. શું ચોખવટ કરે છે? કે તને જેને મેકલી છે એમનો હું દાસ છું. સુંદરી સુનો મેં હું કર દાસા. એ સુંદરી હું એનો દાસ છું. જેને તારી સામે જોયું નહીં એનો હું દાસ છું. હું મજબૂત ચેલો છું. લક્ષ્મણજી, જેને તારે સામે દ્રષ્ટિ ન નાખી એનો ચેલો છું, એનો દાસ છું. અર્થાત એક બીજી રીતમાં કે તારો અહીંયા પણ મેળ પડવાનો. ગુરુ મજબૂત હોય તો ચેલોય મજબૂત હોય સાહેબ. ગુરુ કરતા ચેલો મજબૂત હોય છે. તો કે હું એનો દાસ છું, હું રામનો દાસ છું. તારા જેમ કામનો દાસ હું નથી. એટલા માટે તું પણ મારી સામે સફળ થઈશ નહીં, એમ લક્ષ્મણજી કહેવા માંગે છે. હું દાસ છું, સેવક છું, અને જો સેવક સાથે લગ્ન કરવામાં કોઈ ફાયદો નથી. લગ્ન તો માલિક સાથે કરવા જોઈએ તો તને સુખ બધી સુવિધા મળે, અને સેવક સાથે તો જો તું લગ્ન કરીશ તો આમાં તને કોઈ ફાયદો થવાનો નથી. કેમ? સેવક સુખ ચહ માન ભિખારી, વ્યસની ધન શુભ ગીત વ્યભિચાર. લક્ષ્મણજી બહુ સુંદર બોલ્યા છે કે સેવકે ક્યારે માનની ઈચ્છા ન રાખવી જોઈએ. સેવકે ક્યારે સુખી થવાની ઈચ્છા ન રાખવી જોઈએ. સેવકનું કાર્ય શું હોય? સેવા કરવી. એને ક્યારે સુખી થવાની ઈચ્છા રાખવી જોઈએ નહીં. અને માન ભિખારી, ભિખારી ક્યારે માનની ઈચ્છા રાખવી જોઈએ? ભિખારી કે કોઈ માન ભાઈ એ ઇજ્જતી નાખ તો પેલા હોય એ લઈ ગયા. તો ભિખારીએ ક્યારે માનની ઈચ્છા રાખવી જોઈએ? સેવકે ક્યારે સુખની ઈચ્છા નહીં રાખવાની, ભિખારી ક્યારે માનની ઈચ્છા નહીં રાખવાની, વ્યસનીએ ક્યારે ધન ભેગું થાય એની ઈચ્છા નહીં રાખવાની. દારૂ પીતો હોય કે ધન ભેગું થાય તો થાય ક્યારે? ના થાય ક્યારે. એટલે વ્યસની વ્યક્તિ ક્યારે આવી ઈચ્છા ન કરે કે હું પૈસા ભેગા કરી શકીશ. એ વ્યસનમાં જ જવાના. તો કે છે સેવકે ક્યારે સુખની ઈચ્છા નહીં રાખવી,
ભિખારી ક્યારે માનની ઈચ્છા ન રાખવી, વ્યસની ક્યારે ધન ભેગું થાય એની ઈચ્છા ન રાખવી, એવી રીતે વ્યભિચારી પુરુષો ક્યારે મુક્તિની ઈચ્છા ન રાખવી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. વ્યભિચારી પુરુષો એને એમ કે મને મુક્તિ મળી જાય, પર સ્ત્રી ગમન કરતો હોય એની ક્યારે મુક્તિ થવાની? ક્યારેય નહીં. એવી રીતે હું તો સેવક છું, દાસ છું, અને તારા જેવી આસક્તિને તને જે કાબુમાં લઈ શકે એવા કોઈ સેવક તત્વની જરૂર છે, માલિક તત્વની જરૂર છે. અને સાહેબ, આસક્તિ છે ને, જો ગુલામને મળી જાય, સેવકને મળી જાય તો વધારે ગયા. આસક્તિ સેવક પુરુષને, ગુલામને જો મળી જાય તો એનો વધારે વ્યાપ થાય છે, વિસ્તાર કરે છે આસક્તિ. એટલા માટે તને કાબુમાં લે એવા સ્વામી તત્વની જરૂર છે. એટલા માટે તું રામ પાસે જાય એવું લક્ષ્મણજી કહેવા માંગે છે. કારણ કે રામ તો કૌશલ્યાપુરના રાજા છે, અને રાજા તો ઘણી બધી રાણીઓ રાખી શકે છે. એટલા માટે લક્ષ્મણ કહે છે તું એમની પાસે જા, હું તો સેવક છું, તો દાસ છું, મારી સાથે લગ્ન કરવામાં કોઈ આનંદ નથી. અને બીજી વાત કરું, સેવકને તો કામ કરવાનું હોય. જો તું મારી સાથે લગ્ન કરીશ તો મારી સાથે લાકડા વીણવા આવવું પડશે, મારી સાથે પાણી ભરવું પડશે, તારે આ ઘરમાં ઝાડુ પોતું મારવું પડશે, રસોઈ બનાવવી પડશે, ચૂલો સળગાવવો પડશે. જંગલ છે, અહીંયા ગેસની વ્યવસ્થા છે નહીં કે ફટ લાઈટર, એવું તો છે નહીં. અહીંયા લાકડા વીણવા પડશે, ફૂંક મારવો પડશે, ધુમાડો સહન કરવો પડશે. જ્યારે લક્ષ્મણજી આવી બધી વાતો કરી કે ના 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 બરાબર છે, તારી હારે લગ્ન કરવામાં કોઈ મજા નથી, તો જા રામજી પાસે. તો આ આસક્તિ રામજી પાસે આવી. રામજીને આવીને કહે છે કે એ તો ના પાડે છે, તું જ બરાબર છે, એ તો સેવક છે, એની સાથે લગ્ન હું ન કરું, તું બરાબર છે, તું મારી સાથે લગ્ન કર. રામજી કહે છે કે જો લગ્નની વાત છે, તારા જેવો બે શરમ નથી, એને થોડીક શરમ આવે છે, શરમાળા છે, લગ્નની વાત છે એટલે તું જઈને એના પગ પકડ, એને વિનંતી કર, માની જશે. રામજીએ આ સુણપંખાને ઓલા ફૂટબોલ જેવું કર્યું. લક્ષ્મણજી આમ મારે તો રામજી પાસે જાય, રામજી લાત મારે એટલે પાસે લક્ષ્મણજી પાસે આવે, ફૂટબોલ બનાવી દીધું. ભટકતી બતાવી છે સાહેબ આસક્તિને તુલસીદાસજી. ન રામ પર કેન્દ્રિત થઈ શકે, ન લક્ષ્મણ ઉપર કેન્દ્રિત થઈ શકે છે. એટલે ભટકતી આ સ્ત્રી છે. હવે બંને જણ લક્ષ્મણ પાસે જતો, લક્ષ્મણ રામજી પાસે નીકળે, રામજી પાસે જતો લક્ષ્મણ પાસે નીકળે. તો આ બંને ભાઈ આમ કામ કરતા, મસ્કરી કરતા ના. રામ અને લક્ષ્મણ કોઈ મસ્કરી નહોતા કરતા, એ જોવા માંગતા હતા કે આ સુંદર તો છે, આ સુંદર તો છે, પરંતુ સાથે સાથે એની અંદર સહનશીલતા કેટલી છે એ બંને ભાઈ જોવા માંગતા હતા. ખાલી સ્ત્રી સુંદર હોય ને એટલું પર્યાપ્ત નથી, સુંદરતાની સાથે સાથે સહનશીલતા હોવું જોઈએ. આ સ્ત્રીનું પહેલું ઘરેણું છે સહનશીલતા. તા જોવા માંગતા હતા કે સુંદર તો છે પણ સહનશીલ છે કે નહીં આના અંદર. એટલે બંને જણા ધક્કા ખવડાવતા, અને જ્યાં 4-5 ચક્કર ખવડાવ્યા આવી પોતાના મૂળ રૂપમાં. ક્યાં સુધી રૂપ દબાવી શકે છે? આસુરી સ્વભાવવાળી સ્ત્રી છે ને એ વધારે પોતાની દબાવી ન શકે પોતાના મૂળ રૂપને. એ પછી સાડીની શેડો ચોરી પડ્યો, જ્યારે ઉપડે ને હમ સોસાયટીમાં થાય આમ તો બહુ મર્યાદા રાખવાની, પણ જ્યારે ઉપડે એટલે સાડીએ ક્યાંય પડ્યું, તું ક્યાંય પડ્યું હોય, હા શનિ ચાલુ. આ ઘરેણું છે સ્ત્રીનું સહનશીલતા. તો રામ અને લક્ષ્મણ એ જોવા માંગતા હતા કે આના અંદર સહનશીલતા કેટલી છે.
તો જ્યાં 4-5 ચક્કર ખવડાવે ને તો આવી ગયું પોતાના મૂળ રૂપમાં, ભયંકર રૂપ ધારણ કરી અને રૂપ ધારણ કરી, ભયંકર રૂપ ધારણ કરી અને ન રામ ઉપર પ્રહાર કર્યો ન લક્ષ્મણ ઉપર, સીધી દોડી સીતાજી ઉપર. સીતાજીને પકડવા દોડી. હવે તુલસીદાસજી અહીંયા સાવધાન છે કે ભાઈ સીતાજીએ શું બગાડ્યું હતું એનું? એને તો કાંઈ હેરાન નથી કર્યા. જીભા જોડી કરી તો રામજીએ કરી, થોડા કઠોર અને કટુ વચન કીધા તો લક્ષ્મણજીએ કીધા. આમાં સીતાજીનો શું દોષ કે આ શૂળપંખા સીધી સીતાજી પર દોડી મારવા માટે? તુલસીદાસજી બહુ સુંદર વાત કરે છે કે સીતાજી તો બેઠા બેઠા બિચારા જોતા હતા. એ તો એક પ્રેક્ષક હતા, જોતા હતા બેઠા આ બંને ભાઈ શું કરી રહ્યા છે. તો સીતાજી પર આ દોડી મારવા માટે એનું કારણ એ છે કે સીતાજી એટલે બંધુ ભક્તિ, બરાબર છે. અને આસક્તિ શૂળપંખાએ વિચાર કર્યો કે જ્યાં સુધી આ પંચવટીમાં આ ભક્તિ છે ને ત્યાં સુધી મને અહીંયા કોઈ સ્થાન મળવાનું નથી. હરે કૃષ્ણ. જ્યાં સુધી આ સીતાજી છે, આ ભક્તિ છે ને પંચવટીમાં, ત્યાં સુધી અહીંયા મને જગ્યા મળવાની નથી. એટલા માટે બંધુ આસક્તિ સૌથી પહેલા ભક્તિ પર પ્રહાર કરે. તમે ભક્તિ કરતા હશો ને તો તમારે ભજન ઉપર આસક્તિ પ્રહાર કરશે. અને ભક્તિ તમારી પડી ગઈ એટલે પછી તો જ્ઞાન ને વૈરાગ્ય પછી હોય તો કોઈ અર્થ નથી, એ ટકી નહીં આપો તમે. એટલે સાવધાન રહેજો, આસક્તિ તમારી ભક્તિ પર પ્રહાર કરશે. તો જ્યારે સીતા માતા ઉપર જ્યારે એને પ્રહાર કર્યો, પકડવા દોડી, ત્યારે રામજીએ લક્ષ્મણજીને ઈશારો કર્યો, તું આના નાક અને કાન કાપ. હવે પ્રશ્ન એ છે કે રામજી કેમ ન કાપ્યા? રામજી પણ કાપી શકતા હતા ને, તો રામજી કેમ ન કાપ્યા? ત્યારે તુલસીદાસજી બહુ સુંદર વાત કરે છે કે આસક્તિના નાક અને કાન વૈરાગી પુરુષ જ કાપી શકે, જ્ઞાની પુરુષ કાપી શકે નહીં. હવે સમજાણું કે વૈરાગી પોતાના જીવનમાં બધું જ ત્યાગ કરી દીધું છે, પછી એની સામે આસક્તિ આવી જાય તો એ નાક અને કાન કપાઈને જ જાય છે. તો લક્ષ્મણજીને ઈશારો કરે રામજી, તું આના નાક અને કાન કાપ. વૈરાગ્ય એટલે સાહેબ ઢાલ, જ્ઞાન એટલે તલવાર. એક સમય કદાચ તલવાર ના હોય તો ચાલે, પણ ઢાલ હશે ને તો તમે સામેવાળાના પ્રહાર જીતી શકશો. તલવાર ના હોય તો ચાલે, પરંતુ ઢાલ તો જરૂર હોવી જોઈએ. તો વૈરાગ્ય જે છે ને ઢાલ છે, આપણા ભક્તિના જીવનની ઢાલ છે. તો જેવો ઈશારો કર્યો ત્યારે લક્ષ્મણજી કીધું, ઓય આ બાજુ. સીતાજી સામે દોડી દે એટલે લક્ષ્મણજી ઓય આ બાજુ. તો જેવી લક્ષ્મણજી પર આવી, નાક અને કાન કાપી અને એના હાથમાં આપી દીધા. ફેંક્યા નહીં, એના જ હાથમાં આપ્યા કે તું લઈને જા રાવણ પાસે અને એને બતાવજે કે તારો કાળ આવી ગયો છે. આ લક્ષ્મણજી કહેવા માંગે છે. અહીંયા બહુ સુંદર ઉપદેશ મળે છે. લક્ષ્મણ તેહી લાગવ કહી નાક કાન બીનું કીના. નાક અને કાન વગરની કરી આવ્યો આસક્તિ. નાક અને કાન જ કેમ કાપ્યા? બંધુ, આંખ છે ને, આંખ કેમ ન ફોડી કે આંખથી જોયા પછી આસક્તિ આવે. અને નાક એવું છે ને કે સૂંઘી લો તો આસક્તિ આવી જાય. એટલે લક્ષ્મણજી પહેલા આવનું નાક કાપ્યું, અને કાન પણ એવું બરાબર જ સાથ આપે છે. સાંભળો તરત જ આસક્તિ થઈ જાય છે. એટલે એ આસક્તિના નાક અને કાન કાપ્યા. કારણ કે બધાનું મૂળ નાક છે. આખા શરીરનો આ ન હોય તો ભલે હોય પણ તોય નથી કહેતા કે આ નાક વગરનો છે, અને હોય પાછું લોટા જેવું લગાયેલું જ હોય અહીંયા, પણ તોય આપણે શું કહીએ છીએ કે ભાઈ
એ નાક વગરનો છે. નખ તો છે, નખ ખટો, નાક ખટો છે. તો શૂળપંખાના નાક અને કાન કાપ્યા. શૂળપંખા ગઈ એના બે ભાઈઓ પાસે. અને બંને ભાઈઓ પાસે જઈ અને શું કહે છે? એના બે ભાઈ છે ખર અને દૂષણ. એને જેને કીધું કે મારા નાક અને કાન કાપી દીધા, તમારા જેવા બે ભાઈ આટલા શક્તિશાળી શું કામના? તો ખર અને દૂષણ પૂછે છે, કોને કાપ્યા તારા નાક અને કાન? એટલે કે પંચવટીમાં બે પુરુષો આવ્યા છે, બહુ શક્તિશાળી છે, એમને મારા નાક અને કાન કાપ્યા છે. તો ખર અને દૂષણે પૂછ્યું કે તું ત્યાં ગઈ તે શું કરવા? તું ત્યાં ગઈ તે શું કરવા? તો શું કે ખબર છે? હું પાણી પીવા ગઈ હતી. હવે આ બેન પાણી પીવા ગયો તો પાણી ગ્રહણ કરવા ગયો તો કે હું પાણી પીવા ગઈ હતી અને મારા નાક અને કાન કાપી દીધા. હવે ખર અને દૂષણ શું કહે છે ખબર છે? બતાવો અમને રસ્તો, ક્યાં છે, ક્યાં એ લોકો રહે છે? હવે ખર અને દૂષણનો રસ્તો કોણ બતાવે છે? નાક વગરનો. આપણો રસ્તો જો કોઈ નાક વગરનો બતાવે તો સમજી લે ત્યાં વિના સિવાય બીજું કાંઈ ન હોય. એ કામ ક્યારે સફળ થાય જ નહીં. તો ખર અને દૂષણે આ નાક વગરની આગળ કરી કે તું રસ્તો બતાવ, અને ખર અને દૂષણનો વિનાશ થાય. એટલા માટે જીવનની અંદર વૈરાગ્ય બહુ જરૂરી છે. લક્ષ્મણજીના જીવનમાં વૈરાગ્ય છે. વૈરાગ્યની મૂર્તિમંત સ્વરૂપ છે લક્ષ્મણજી. એટલા માટે ભક્તિના માર્ગની અંદર